કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનના સત્તાધીશો મોટી મોટી વાતો કરવાથી ક્યારે બંધ થતા જ નથી અને ક્યારે ઊંચા આવતા જ નથી. બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તેઓને તકલીફ પડતી હોય. ઇવન એટલું જ નહીં, હાલ અત્યારે ઉનાળાની શરૂઆત થતી હોય, કાળઝાળ ગરમી હોય, માથે ધમધમતો તાપ હોય, તેવાની વચ્ચે વાલીઓ પણ અટવાયા છે અને વિદ્યાર્થીઓને પણ તકલીફ પડી રહી છે. તમને પ્રશ્ન થતો હશે કે આ લોકોનો પ્રશ્ન શું હશે? કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વાયદા કરવામાં આવ્યા હતા કે સ્કૂલની બહાર અમે શેડ મૂકીશું, જેને લઈને વાલીઓ કે જે પોતાના વિદ્યાર્થીઓને લેવા આવ્યા હોય તેમને તાપ ન લાગે. શેડના નામે 0 મીંડું, પીવાના પાણીના જગ મૂકીશું, તો એ જગ પણ કોઈ જગ્યાએ જોવા નથી મળતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ રોષે ભર્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે એવું નથી કહેતા કે કોર્પોરેશન કામ કરવું જોઈએ, એ કામ અમે કરીએ છીએ, પરંતુ ધ્યાન દોરીએ છે કે કામ કોણ કરી રહ્યું છે. કોર્પોરેશને મોટા મોટા વાયદા કર્યા હતા કે બોર્ડની એક્ઝામમાં વાલીઓને તકલીફ ન પડે તે માટે શેડ બનાવી આપીશું, પીવાના જગ મૂકીશું. તે બધી જ જગ્યા પર, બધી સ્કૂલો પર 0-0 કામગીરી છે, એટલે કે કશું દેખાતું જ નથી. વાલીઓને તો તકલીફ પડી રહી છે, સાથે સાથે વિદ્યાર્થીઓને પણ તકલીફ પડી રહી છે. આ મુદ્દો કોંગ્રેસ ઉઠાવ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એક પ્રશ્ન ઉદ્ગાર કરવામાં આવ્યો છે કે ક્યાં છે આ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી, કે જે કહેતા હતા કે વિદ્યાર્થીઓ માટે આ કરીશું, વાલીઓ માટે આ કરીશું. 0 છે. વોર્ડ નંબર 10 ના નેતા આ બાબતે થોડા લાલઘુમ જોવા મળ્યા છે. આજે અમે સવારે પેન અને ચોકલેટનું વિતરણ કર્યું હતું વોર્ડ નંબર 10માં પ્રગતિ સ્કૂલમાં. ત્યારે અમે સવારે બી ચેક કરવામાં આવ્યું કે જે 10મા 12માની એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે, તો ત્યાં જે સ્કૂલો આવેલી છે, જે બોર્ડ HSC હોય, SSC હોય, તો ત્યાં બહાર તંબુ લગાવવા જોઈએ કે જેથી વાલીઓ સ્ટે કરી શકે અને સાથે સાથે પાણીની બી વ્યવસ્થા હોવી જોઈએ. પણ આજે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા સ્કૂલો પાછળ વાપરવામાં આવ્યા છે, તો જે ટેન્ક બી જોવા નહીં મળતો અને પાણીની વ્યવસ્થા બી જોવા નહીં મળતી. એ જોઈને અમે હમણાં જે 10માની એક્ઝામની પરીક્ષા પતી તો ત્યાં વાલીઓને પાણી આપ્યું અને એ લોકો એવા તરસી રહ્યા હતા પાણી માટે, કારણ કે ભર તાપ છે, ઉનાળા જેવી પરિસ્થિતિ છે, તો પાણી મૂળભૂત જરૂરિયાત છે. એ જે વ્યવસ્થા જે કોર્પોરેટરોએ કરવી જોઈએ કે ધારાસભ્યોએ કરવી જોઈએ. સવારે ફોટો સેશન કરવા માટે તો આવી ગયા, પણ આજે જે જનતાને હાલાકી પડી રહી છે, જે એમના વેરાના પૈસા જે કોર્પોરેશને વળતર આપવું જોઈએ, જે પાણીની યોગ્ય વૈકલ્પિક જગ્યા કરવી જોઈએ, ટેન્કની વૈકલ્પિક જગ્યા કરવી જોઈએ, એની જગ્યાએ આ કયા મગરો ખાઈ ગયા છે એ પ્રશ્નચિહ્ન રહેલો છે. આમાં સ્ટેટ એજન્સી દ્વારા રિપોર્ટ માગવો જોઈએ, એમની પર કેસ થવો જોઈએ કે આ કયા મગરો ખાઈ ગયા છે, એમની પર તપાસ બેસવી જોઈએ અને એને ઓપન કરવો જોઈએ. જે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય એ આજે ફોટો સેશન કરવા તો આવી જાય છે, પણ આજે જનતાની જે હાલાકી પડી રહી છે એની સામે કશું નહીં. અને હમણાં કોર્પોરેટર બી આવીને જતા રહ્યા અમે જ્યારે પાણી લઈને આવ્યા ત્યારે. આ કોર્પોરેશનના જે પૈસા ફાળવવામાં આવ્યા હતા સ્કૂલોને, કોના ખાતામાં ગયા હશે, શું માનો છો? હું તો સ્પષ્ટ માગણી કરું છું કે આની સ્ટેટ વિજિલન્સ તપાસ થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે એની પર પગલાં થવા જોઈએ અને જેલ ભેગા કરવા જોઈએ, કારણ કે આજે પ્રજાના પૈસા છે તો પ્રજા પાછળ વપરાવા જોઈએ, એવી મારી માગણી છે. આપનું નામ? વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા.